તો કેમ જોવા ગયો તો ગામ કેવું છે એમ ગામ ન જોયું તારું તો હું કેવું મારે ગામ નો જોયું હોય ને જો સનસેટ પોઈન્ટ છે ને 1.8 કિલોમીટર એટલે 2 કિલોમીટર આજુબાજુ છે બીજા બધા પોઈન્ટ તો નહીં લે સનસેટ પોઈન્ટ તો લેશું બીજા બધા પોઈન્ટ ગયા ઘરે હોય નાના નાના પોઈન્ટ હોય એટલા બધા પછી કેટલાક પોઈન્ટ જ આવું એટલા બધા પોઈન્ટ જઈને નકરા કેટલાક ફોટા પાડવા તો ફોન ભરાઈ ગયો તમારે ઇન્સ્ટાગ્રામનું બધું ઉડાડવું પડ્યું ત્યારે ફોન ખાલી થયો બાકી 4 થયા છે જોઈ કેટલા વાગે ભોગવી છે સનસેટ પોઈન્ટ હવે ટાટિયાએ જવાબ દઈ દીધો જેમ જેમ સનસેટ થાય એમ એમ ટાટિયા કામ કરતા બંધ અહીંયા જો વાંદરા પાછા એટલા બધા છે ફેમિલી છે ફેમિલી આખું જાય છે આખું જોઈન્ટ ફેમિલી છે ઓહો કેટલા બધા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વાંદરા છે મોટી હોય ને તો બહુ વાંધો ન આવે આગળથી ઉપાડી ન જાય વાંદરા મારીને લઈ જાય ત્યાંથી ન લઈ જાય એટલે જ મેં પાછળ નાખ્યું આઈડી ના ઉતાર જોઈશ મોટી હા બધું જાન ભેગી થઈશ 2 4 આગળથી ભેગા થઈશ છે ને બધા આવો એનો વાંધો નહીં પણ ગાડી લઈને નહીં આવવાનું 2 વ્હીલર લઈને બહુ હેરાન થાય કેમ કે દૂર બહુ એટલે રસ્તો બહુ ખરાબ છે બહુ એટલે બહુ અને એમાં જો ચોમાસામાં આવ્યો હોય તો મરો થાય આ તો સારું થયું અમે તો એટલો બધો વરસાદ કંઈ છે નહીં ત્યારે આવ્યા છીએ નહીતર બહુ ખરાબ હાલત થાય મને તો એમ થાય કે માથરાણ નથી જવું પાછા વહી જાવી પણ પછી છે ને તોય પ્રિયાંક લઈ આવ્યો કીધું પછી પરાણે આવ્યો પ્રિયાંક નથી લાવ્યો હું હાથે આવી છું મને કોઈ લાવી ન હોય કે તો ને ટ્રેન જેવું કંઈ હતું નહીં ને એટલે નહીં તો ત્યાંથી જ પાછી વહી જત સુરત પણ મજા આવી તો પણ ટ્રેનમાં આવો ને તો વધારે સારું આખો દિવસ બચી જાય 2 વ્હીલરમાં આખો દિવસ ખાઈ જાય ચાલે છે એને તો કાંઈક છે કોઈ ખખડ થાય છે ને એટલે ખખડે છે ને પાછળ કોથળી નાખી વેફર તે જોવે છે તે ખખડે છે પણ દેખાતું નથી આ જાન વાહે આવે તો રહેવા દે ને વેફર પાડી ગયું છે એની માં હે હો એની માં આપણા ઉપર આવશે રસ્તો છે ઇકો પોઈન્ટ કોરોનેશન પોઈન્ટ સનસેટ પોઈન્ટ બરાબર પછી પાછું અહીંયા આવવાનું ચડીને પછી અહીંયાથી રાઈટ સાઈડ મારીને જવાનું એટલે આવે બજારનો રસ્તો માર્કેટવાળો આ લોકોને બધું હાલતું હોય પણ જાય સિઝનમાં હમણાં સારી લાગે છે ચોટલામાં એટલો બધો કાંઈ ચોટલો સારો ન લાગે તો બોલ લે મોઢામાંથી નથી બોલવું એટલે બધે જેટલે સારું ન લાગે મને ખબર ન સારું ચમનચોતી ચોટલો ખોલ નાખો નથી સારો લાગતો એ કે ખબર ના પડે કહેવાનું અને લોટે નહીં ખોસ આ છે કીડીયું રાફડો તો લાગે પર્વત જેવો કીડીયું ન હોય આ તો ઉધઈનો રાફડો છે જંગલમાં આવીને તો આવું બધું જોવા મળે પણ આવી રીતે છે ને પહેલી વાર જંગલમાં આવ્યા કા આમ ગયેલા છે કેવડી છે પછી મહલ છે તો મહલમાં થોડું ઘણું આમ છે જંગલ જેવું પણ અંદર બહુ અંદર નથી ગયા પણ અહીંયા તો એમ કે બધા જાય છે એટલે સારું છે જવાય એમ છે ડિમ્પલ જ ના પાડી ખાવાનું ખબર છે બાકી ન્યાય જતા પણ તોય અંદર ન જાય તો સારું બધા લખેલું જ હોય દીપડાનો ત્રાસ છે માણાનો ત્રાસ છે દીપડાનો નહીં પછી આમ તેમ થાય એટલે ત્યાં પાછો દીપડાનો ત્રાસ છે વધારે બાકી હવે એવું છે અહીંયા ફરવા આપણે ત્યાં કરતાં મસ્ત છે
આખું જંગલમાં જ આખું હાલવાનું. મેં ઓલા દુકાનવાળા માસી છે ને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા તમે અહીંયા નહીં રહ્યો છો? એ કે હા અમે અહીંયા નહીં રહેવી છીએ કે. પણ એ કે મેં કીધું તો અહીંયા કોઈ જંગલી જાનવર કે એવું કંઈ નથી આવતું? તો મને કે ના એ કે અહીંયા કાંઈ ન આવે, ખાલી વાંદરા સિવાય. એટલે સારું છે એમ. અને વાંદરા તમે ખાવાની વસ્તુ અડે, બીજું કાંઈ ન અડે. ખાવા જ ભૂખ હોય આપણને, જે પૈસા હારે ભૂખ. જો ને આવું ટ્રેકિંગ છે. જોઈ લે હું ધંધા કરે છે. શું થયું? મધમાખી છે? ભમરો તું ફૂલ રહ્યું ને એટલે. ભંવરે ને ખिलाया फूल फूल तो ले गया राजकुंवर, इसकी तरह. વિડીયોમાં આપણે 1K વ્યૂ તો આવવા જ જોઈએ, ઓછામાં ઓછા. બરાબર ને? બરાબર છે. 1K શું થાય? 10K ધ્યાન કે लगता नहीं है मेरे को. अच्छा 1K. तो क्या वीडियो तो मन लगे था मुझे जो है, मैं इतनी स्टाइलिश जो लग रही हूँ. मैं कहता हूँ घरना कपડામાં હો મસ્ત એવી શું કહેવાય, માસી ટાઈપ કહી દે. हाँ वो मासी टाइप तो लगती हुई कहीं. साला तू मेरे को मासी क्यों बोल रहा है? मारूंगी. મેગી છે ને, મેગીના ઓટકા રસ મેગી ખાધી ને, મેગી મજા ન આવી, મોળી હતી. સ્પાઈસી કીધું પણ મને લાગે મસાલો ન નાખ્યો ને એવું જ લાગ્યું. 100 રૂપિયાની હતી વેજ મેગી, કીધું ખાલી જરાક ટમેટું જરાક કાંદો હતો પણ 100 રૂપિયા. વેફર લેશો અડધો કાંદો, અડધું ટમેટું ને અડધો કાંદો, 100 રૂપિયા ભાવ. હા 20 રૂપિયાની મેગી ના 100 રૂપિયા. હા અને વિચાર કરો, પ્રોફિટ તો જો પ્રોફિટ. એનો તો વાંધો નહીં, ઉપર ચડાવવાનું હોય એટલે એ લોકો એટલા લે. પણ છે ને સાદી મેગી ખાવ તો 80 રૂપિયા, વેજ મેગી ખાવ તો 100 રૂપિયા. પણ સાદી જેવી જ હતી. અને ઉપરથી છે ને વેફર લો તો 15 રૂપિયા 20 રૂપિયા ડબલ ભાવ, કે 12 રૂપિયા. પાણીના બોટલ 20 રૂપિયા. 10 વાળી પાણીની બોટલના 20 રૂપિયા, 20 વાળીના 40 રૂપિયા. એટલે ડબલ ભાવ છે. આવો તો એક પાણી બોટલ હારે લઈને આવજો. તો કે એટલું બધું પાણી જોતું નથી યાર. તો કે અમે 101 રૂપિયાનું તો પી ગયા છું. અહીંયા આવીને તડકો જોયો, સનસેટ પોઈન્ટ, એટલે જ મને લાગે બધા વ્યા જાય. સનસેટ પોઈન્ટે કોઈ રોકાતું નથી, ખબર નહીં કેમ. પણ જોયું આપણો તો છેલ્લો પોઈન્ટ છે હવે સનસેટ પોઈન્ટ, ત્યાર પછી સીધા નીચે. બંક મારીને આવ્યા હોય ને એટલે ઘરે જવું હોય ને પાછું. હા એ કે ઘણા લોકો કોલેજમાં બંક મારીને આવ્યો. બંક મારી ગયા એટલું બધું કોઈ ફરવા થોડું આવે. આખો દી નીકળી જાય. ટાટિયા કે ટોળી થોડા નાખવા છે. આ પોઈન્ટ બંધ થઈ ગયેલો છે. હા એ વાત જો મહારાષ્ટ્રના લોકો હોય તો એ લોકો આવી કે એને તો ખબર જ છે જંગલ જ છે, જલસા. પ્રિયાંક એમ કહે છે મને કેમ લગ્ન પહેલાં નવા મળ્યું આવું જંગલ. હા હા રહી ગયો તું. આમ જો અહીંયા પાછું ખુલ્લું છે. આવ્યો પવન હવે. આમી જગ્યા ખુલ્લી થાય તો કંઈક પવન આવે, બાકી તો ગરમી જ લાગે. ગરમી નહોતી લાગતી પણ પવન આવે ને તો થોડુંક સારું લાગે એમ. થોડા ટાટિયા હલે મને લાગે 1-8 કિલોમીટર તો હલાઈ ગયું હશે, 1 કિલોમીટર જેવું હશે. આઈ હોપ ત્યાંથી પાછું ન આવવું પડે. પાછું આવવાનું થાય ને તો રામ રમી જવાના છે. અહીંથી પાછું જ જવાનું હે તો જાને એને કીધું તું ત્યાંથી આમ જાવ. ત્યાંથી અહીંયા એટલે અહીંથી તો લખ્યું હતું ત્યાંથી માર્કેટ જવાનું. અહીંથી હું તને ધક્કો માર દઉં, અહીંથી સીધી ખાઈ છે. એટલા લોકો ગયા કે નહીં, બધા આપણને બધા પોઈન્ટે આમાં મળેલા છે. અહીંથી સીધી ખાઈ. અહીંથી વયા છે. આ ગામ છે, મતલબ ગામ નથી પણ કોકની જમીન છે. અહીંયા કોકને લાવીને તમે ધક્કો મારવો હોય ને તો તમે મારી શકો, પણ મારતા નહીં કોઈને ધક્કો.
હું તો એમ જ બતાવું છું. એટલું બધું ન હોય એ ઓલું છે, ગામ નથી. આપણે આવવાની છે. જે હોય કઈ છે પૂછ એવું છે. જો પ્રિયાંકના આવે છે ને કિલોમીટર પૂરા થઈ ગયા છે, એના પગમાં દુખવા માંડ્યું છે. એના કારણે એ કીધે પગની નસો ખેંચાયેલી છે પહેલેથી એમ. હા એ માનતા કરવા ગયો હતો ને મોગલધામ પગુડા, તો એને ત્યાં નસ ખેંચાઈ ગઈ હતી પેલા 4-5 વર્ષ થયા. તો તે દિવસની હજી એને નસ ખેંચાયેલી જ છે, સારી નથી થઈ. મને ખેંચાઈ ગઈ હતી, હું ગઈ હતી ત્યારે, પણ મને પછી 2 વર્ષમાં સારું થઈ ગયું હતું. એને તો સારું જ નથી થતું બિચારા. જો અહીંથી હાલવાનું થયું રિટર્નમાં તો એને ભીં પડી જાય. તો મારે છે ને ઘોડા બોલાવવા છો. જનરલી છે ને હું થાકી જાઉં બરાબર. આજે પ્રિયાંક થાકી ગયો છે, આઈફોન નથી દે મતલબ પગની નસ ખેંચાઈ ગઈ છે. પણ આ પગના સ્નાયુઓ બધા મોકળા થઈ ગયા. હું આટલું બધું હાલી ગઈ બહુ કહેવાય. મને એમ થતું નહોતું કે હું એટલું બધું હાલે. લગભગ 20-30 કિલોમીટર તો થઈ જ થયું હશે. કોઈ દેખાડો તો અત્યાર સુધી કોઈ દેખાતું નહોતું. આવી ગયો સનસેટ પોઈન્ટ. હાલે છે હવે મારે હાહુ મને જેમ પ્રિયાંકની મારે હાહુ હાલ બેની ખરખી છે આખા તે હાલે. બેવું છે પ્લેન નીકળું ચડી જવું છે. પ્લેનમાં ચડી જાવી તો થાય, વિચાર તો એવો જ છે. એ તો સારું છે. આજે આ પોરા કપડાં પહેરે મજા આવતી હશે ને તને? હે આ કપડામાં તો થેન્ક યુ બોલ મને. થકું થેન્ક યુ બોલવા મેં કંજૂસી કરે. થંકુ मैंने सोच समझ कर कपड़े लिए थे. અને જંગલમાં આવો ને તો છે ને તમારે જંગલ જેવા કપડાં પહેરીને આવવું પડે. મતલબ ગ્રીન છે એવા. એટલે મેં તો રેડ જ કપડાં પહેર્યા છે. જો આખું ગ્રીન જંગલ ટાઈપ્સ. આ છે ને આણે બસ એવું જ પહેર્યું છે. જો આવી ગયો સનસેટ પોઈન્ટ. તો આમ છે આગળ થોડો, અહીંયાથી જો ચોખ્ખું દેખાય. કેટલું મસ્ત દેખાય છે. ખબર નહીં હવે આમાં તો દેખાતું એક નહીં એટલું, પણ અહીંયાથી જોઈને તો ફીલ થાય આમ મસ્ત એવું. આ પર્વત તમને ખબર નહીં દેખાતા હોય કે ન દેખાતા. અમને તો બાકી દેખાય છે જોરદાર એકદમ, બહુ મસ્ત. એટલા મસ્ત દેખાય છે ને આંખો ટાઢી થઈ ગઈ. આંખો કો મજા આ ગયા. હું ફોટો પાડ લઉં. અચ્છા અહીંયાથી કિરણો દેખાય છે. વ્યૂ દેખાશે સારો એવો. તું થોડો લાગશો બહુ કહેવાય. હું તો કેટલી દોડી લાગતી. कितना सुंदर है. हाय 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 पीछे કેમેરા કેટલો થાય આમ જો. હું 0.1 લઉં છું. દેખાય તો કેટલું મસ્ત છે. આ રેમ્બો બનતો હશે કેટલો મસ્ત લાગતો હશે.
આ જો બેડો બેડો થાય છે. સનસેટ પોઈન્ટે તડકો છે એટલે અહીંયા છીએ. સનસેટ પોઈન્ટ આવી ગયો. ફાઇનલી પહોંચી ગયા સનસેટ પોઈન્ટ. ફાઇનલી પહોંચી ગયા સનસેટ પોઈન્ટ. હાલવામાં પાણી ફોટો ખાવા. શું બનાવે પૂછો. पूरा सनसेट पॉइंट ही आगे एंडिंग है. एंडिंग जो सनसेट पॉइंट का वो है ना एंडिंग मतलब और रिटर्न मार्केट जाना हो तो उधर यहाँ से निकल ડેટા નો છે ને એથી ડાયરેક્ટ હેઠે જશે ડાયરેક્ટ ઉપર. इसको ऑरेंज डालो काला पत्ता डालो. माथेरन इको पॉइंट माथेरन सनसेट पॉइंट पे मस्त शरबती गोला. ये भैया एक गोला वाला है जो गोला बेच रहे हैं. नहीं हो गए. તો અહીંયા બેઠા છીએ અમે સનસેટ જોવા માટે. આ છે સનસેટ પોઈન્ટ અને મેઇન જગ્યા અમે બેઠા છીએ સનસેટ જોવા. ને વાંદરા એ એટલા તો જો અહીંયા તે એ વાંદરા સનસેટ પોઈન્ટ જ જોવા. ને ઈ તો દરરોજ સનસેટ પોઈન્ટ જોતો હોય. અમે બેઠા છીએ સનસેટ પોઈન્ટ જોવા. આ બધી વેચાણ છે ને હક નથી થતું. વાંદરાની હળી કરવા જઈશ મારી જેમ. એકવાર ખાલી વળગશે ને ભૂલી જાય હળી કરવાનું. આખી જિંદગીનું નામ નહીં લે કોઈ દી. હા એમાંય વાંદરી છે. ઓલો જ ને જોડે. વાંદરી છે ને. હું ઓલું કંઈક લઈને આવ્યો. આ નાખ્યું બધું દેશું. વાંદરાને હક નથી લેતા. વાંદરાને હળી કરે છે. मारे के तीनों दिखे तेरे को गैंग बेटा लेके
અત્યારે અમારે પ્લેન વિચાર કરવી છે રોકાવી કે ન રોકાવી. અહીંયા સનસેટ ઘડીક વારમાં ઘડીક વારમાં છે ને સેટ થતા વાર લાગશે, પણ આ વાદળ છે આડું આવી જાય ને તો નહીં દેખાય. એટલે સનસેટમાં તો જોઈ છે, વિચાર કરવી છે કે વહી જાવી કે બેસવી. ઘણા બધા એમ તો છે જે બેઠા જ છે. અડધો કલાક તો થશે જ સનસેટ થતાં. મને લાગે વધારે લાગશે, કેમ કે સનસેટ તો 7:30-8 વાગે થાય છે ને. હવે દવા પીવી છે? દવા ન પીવી હોય એમ પાણી નથી તો પાણી સામે લઈ આવું. શું માથે મેં કેસી લગ રહી સનસેટ થઈ ગયો છે અને અમે નીકળીએ છીએ સનસેટ પોઈન્ટ પરથી. આ તો કેટલું મસ્ત ઝાડું છે, બહુ બધા ફોટા પડાવ્યા. અહીંયા નીકળીએ છીએ, જઈએ છીએ નીચે ઘર બાજુ. હા ઘર બાજુ. મજા આવી. એટલે વાળા જેમ પગી ગયું. કેટલા બધા માણસો છે તો. અચ્છા, ઘોડાનું પાર્કિંગ. કેટલા બધા ઘોડા છે જોઈએ. એટલે તમારે સનસેટ જોઈને નીચે જવું હોય, ચણા ખાઈ સનસેટ જોઈને નીચે જવું હોય. હા પણ હવે ખાઈ લીધા ઘોડાએ ચણા, દોડવા માંડી. ચણા ખવડાવ તો ચણા જ ખાય ને બિચારો, એટલે તો બિચારા એટલા દોડે. સનસેટ જોઈને નીચે જવું હોય માર્કેટ તો ઘોડાવાળા હોય જ અહીંયા. અમે નીકળવી ત્યાં બધા તમે સ્પેશિયલ બનાવ છીએ રાતના ટાઈમે અવાજ કરતા કરતા. સવારના 10 વાગ્યાની વાત, અત્યારે વાગ્યા છે 7:15. 7:15 વાગ્યા છે. ઓહો, આખો દિવસ જંગલમાં કાઢ્યો. કાંઈ ન મળ્યું કે તો જંગલ. હા, મને કઈ ખાવા ન મળ્યું, મતલબ હતું પણ આપણા ખાવા લાયક નહીં. એમને કોઈ વનસ્પતિ ખવાય નહીં જંગલની, બરાબર ને? જંગલી બની જાય. જંગલી બની જાવી.